તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને જો તમારે પણ પશુ વેચાવવા હોય ને ચેનલ ઉપર વિડીયો મૂકવા હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં વિડીયો મોકલી શકો છો. અને બધા મિત્રોને આ નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. અને ચાલો શરૂઆત કરીએ એક આ નવા આજના વિડીયોમાં. તો તમે આજે એક નંબર ઉપર જે દેશી ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરવામાં આવે તો પહેલાં તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે. અને કાન કટા પણ બહુ સારી ગાય છે. અને હાલ તમે સ્ક્રીન ઉપર જે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો, તો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ગાય છે. હવે મિત્રો ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર, અને સાથે સાથે સફેદ કલર પણ છે ગાયનો, એ પણ તમે સ્ક્રીન ઉપર ગાયનો કલર પણ જોયો. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ વિહાઈ ગયેલ છે. હવે નીચે શું છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે અને નીચે સુંદર મજાનો વાછરડો છે, અને 5 લીટર જેટલું ગાય દૂધ આપી રહી છે. ગાયની કિંમત વિશે વાત કરું તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા. એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો આ જે ગાય છે મિત્રો એ તમને પ્રોપર ભાવનગરમાં જ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ ગાય તમે મિત્રો રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આ એક નંબર ઉપરની ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને બીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો મિત્રો આજે બીજા નંબર ઉપર જે જાફરાબાદી ભેંસ છે એ ભેંસ વેચવા આવેલ છે. ભેંસની વાત કરવામાં આવે તો પહેલાં તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે. સાથે સાથે તમે એને ટોપલા પણ નીકળેલા છે એ પણ તમે જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઇટ પણ જોઈ શકો છો. પૂરી હાઇટ છે. બોડી સ્ટ્રક્ચરની વાત કરું તો બોડી સ્ટ્રક્ચર પણ બહુ સારું છે. અને તમે હાલ અડર ક્વોલિટી પણ ભેંસની જોઈ શકો છો. મિત્રો અડર ક્વોલિટી પણ બહુ સારી છે આ ભેંસની. હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે એને પહેલું વેતર છે. એટલે પેતરની વાત કરી મેં એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જે આ ખડેલું છે મિત્રો, ખડેલામાં પણ બહુ સારું બોડી સ્ટ્રક્ચર, હાઇટ, બોડી ગ્રોથ, અડર ક્વોલિટી, સિંગ પેટર્ન એ બહુ સારી વસ્તુ છે. હવે આ ભેંસની કન્ડિશન વિશે વાત કરું તો 8 થી 10 દિવસની જે છે આ ભેંસ કાચી છે. એટલે કે 8 થી 10 દિવસની ભેંસને વિહાવામાં વાર છે. કિંમતની વાત કરવામાં આવે તો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે આ જે ભેંસ છે એ ભેંસના માલિક એટલે કે ખડેલીના માલિક જે છે એણે આની કિંમત 1,51,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે રાખેલ છે. હવે આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે જિલ્લાની વાત કરીએ મિત્રો તો કે જિલ્લો સુરેન્દ્રનગર. એટલે કે આ જે ભેંસ છે એ તમને સુરેન્દ્રનગર જિલ્લો જે છે એમાં તમને જોવા મળી જાય છે. હવે આ ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો જો તમને ભેંસ ગમતી હોય ને લેવી હોય અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી આ ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. હવે આ બીજા નંબર ઉપર ભેંસની જે વાત છે એ હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આ ત્રીજા નંબર ઉપર જે મિત્રો કાંકરેજ ગાય છે, આજે કાંકરેજ ગાય વેચાવા આવેલ છે. ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ કાંકરેજ ગાય હોય તો બતાવો. તો આજે આપણી પાસે આ કાંકરેજ ગાય વેચાવા આવેલ છે. તો પહેલાં તો ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. ગાયની તમને હાઇટની વાત કરું મિત્રો તો કે હાઇટે અને વેલે પણ બહુ સારી લાંબી અને હાઇટે પણ બહુ સારી, ઊંચાઈ પણ બહુ સારી છે. હવે આ ગાયની તમને સિંગ પેટર્નની વાત કરો તો સિંગ પેટર્ન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સાથે સાથે એની મોકલી, કાનકોટ, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. હવે મિત્રો આ જે ગાય છે એના કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો બ્લેક એટલે કે કાળા કલરની આ ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે ગાય વિહાઈ ગયેલ છે.
તો ગાયની નીચે મિત્રો સુંદર મજાની વાછડી છે અને 4 લીટર જેટલું ગાય દૂધ આપી રહી છે. ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ એ જ રીતે આ જે ગાય છે ગાયના માલિકે 25,000 રૂપિયા ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે પહેલાં તો તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર. તો આ જે ગાય છે એ તમને પ્રોપર ભાવનગરમાં જ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો આજે તમે ત્રીજા નંબર ઉપર જે કાંકરેજ ગાય જોઈ એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને જે તમે આ ચોથા નંબર ઉપર જે તમે આ ગીર વાછરડી જોઈ શકો છો તો આજે આ ગીર વાછરડી વેચાવા આવેલ છે. વાછરડીની વાત કરવામાં આવે તો વાછરડીની તમે મિત્રો કાનકટ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ કાનકટ છે. આગળ વાત કરવામાં આવે મિત્રો તો આજે વાછરડી છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. ટૂંકી સિંગ પેટર્ન છે, ટૂંકી મોકલીવાળી વાછરડી છે. સાથે સાથે વાછરડીના કલર કોમ્બિનેશન વિશે આપણે વાત કરીએ મિત્રો તો કે કાબરા ટાઈપ કલર છે મિત્રો, એટલે કે આવા કલરની અત્યારે ડિમાન્ડ છે, માંગ છે. અને મિત્રો આની વાત કરવામાં આવે તો ચારેય આંચળ જે છે એ કાળા છે, કાળા આંચળી વાછરડી છે. હવે આ વાછરડીની તમને કિંમત વિશે વાત કરું તો 30,000 રૂપિયા વાછરડીના માલિકે વાછરડીની કિંમત રાખેલ છે. ઉંમર વિશે વાત કરવામાં આવે મિત્રો તો 28 મહિનાની આ જે વાછરડી છે એ થઈ છે એમ વાછરડીના માલિકનું કહેવાનું છે. હવે આ વાછરડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગરમાં જ આ વાછરડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી વાછરડીના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. હવે મિત્રો તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આ ચોથા નંબર ઉપર જે વાછરડી છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે તમે આજે પાંચમા નંબર ઉપર જે ગીર ઓરિજિનલ વસ્તુ જોઈ શકો છો મિત્રો તો આજે આ વાછરડી વેચવા આવેલ છે. વાછરડીની તમને વાત કરવામાં આવે મિત્રો તો આ જે છે બ્લડ લાઇનવાળી વાછરડી છે. એટલે તમને પહેલાં તો એના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે. એની તમે કાનકટ જોઈ શકો છો, ટૂંકી સિંગ પેટર્ન, ટૂંકી મોકલી, એની હાઇટ, એનો બોડી ગ્રોથ, આ બધી વસ્તુ જોઈ શકો છો મિત્રો. હવે મેં તમને બ્લડ લાઇનની વાત કરી મિત્રો તો કે દૂધરેજના જે ખૂટ છે, દૂધરેજની ગાયું બહુ વખણાય. તો મિત્રો ત્યાંનો જે ખૂટ છે એ ખૂટની વાછરડી છે. ઉંમરની વાત કરીએ તો 27 મહિના થઈ ગયા છે વાછરડીના. અને કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ વાછરડીના માલિકે વાછરડીની કિંમત રાખેલ છે. આ વાછરડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર. તો આ વાછરડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી વાછરડીના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછરડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. હવે મિત્રો જો તમને અમારા યુટ્યુબ ચેનલમાં તમારે ફ્રીમાં એટલે કે મફત તમારા પશુ વેચાવું હોય ને વિડીયો મૂકવા હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.